100માંથી માત્ર 14% જ અંડાશયનું કેન્સર હોય છે, પણ એનું નિદાન એટલા બધા મોડા સ્ટેજમાં થાય છે કે આ કેન્સરને કારણે મૃત્યુ આંક બહુ મોટો છે. આ જે ઓવેરિયન કેન્સર છે એની શરૂઆત થતી હશે તો કોઈ પણ એમાં સંકેતો દેખાતા હશે ને કે જ્યાંથી ખબર પડે કે ભાઈ હવે ડૉક્ટરને બતાવવું જરૂરી છે? એક આવું કેન્સર છે કે જે આપણને કોઈ ડેફિનેટ વોર્નિંગ સાઇન્સ એવું કંઈ આપતું જ નથી, બહુ વેગ સિમ્ટમ્સ આપે છે, એટલે એને આપણે સાયલન્ટ કેન્સર કીધું છે. પરંતુ સામાન્ય સમસ્યા અને કેન્સરની સમસ્યા આ બંને વચ્ચેનો ડિફરન્સ એ સામાન્ય સ્ત્રી કઈ રીતે સમજી શકશે? તો આ તમને જે કંઈ પેટ ફૂલવાના, એસિડિટીના, અપચાના, ઝાડો, ઉલટી, કબજિયાત, એ બધું જો અઠવાડિયા 10 દિવસથી ઘરગથ્થુ ઉપાય કરવા છતાં પણ ચાલુ જ રહે છે તો તમારે તમારા ડૉક્ટરને મળવું જ જોઈએ. કોઈ એવા ટેસ્ટ છે કે જેનાથી ખબર પડી શકે કે ભાઈ આનાથી હવે થોડું સાવધાન થવાની જરૂર છે? ટેસ્ટ તો નથી, સ્ક્રીનિંગ નથી, તમારે તમારા ચિહ્નો પર જ ધ્યાન રાખવાનું છે, એને અવગણવાના નથી. પણ તો ઓવેરિયન કેન્સર કોઈને થાય નહીં, કોઈ સ્ત્રી આનાથી પીડાય નહીં, એના માટે સ્ત્રીએ શું ધ્યાન રાખવું જોઈએ? 5 વર્ષથી વધારે જો તમે ઓસી પીલ્સ એટલે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પીલ્સ ખાવ છો તો 50% ચાન્સ છે કે તમને કેન્સર અંડાશયનું નહીં થાય. અત્યારની લાઈફસ્ટાઈલમાં એક જ ફેક્ટરનું બ્લેમ કરીશ, એ કે મોડા લગ્ન, ઓછી પ્રેગ્નન્સી, લેટ પ્રેગ્નન્સી અને એક જ પ્રેગ્નન્સી. હવે ખબર પડી ગઈ કે તમને કેન્સર છે, માત્ર સર્જરી જ એક ઉપાય છે કે પછી બીજો કોઈ ઉપાય છે ખરા? 80% દર્દીઓ તો અમારી પાસે આગળ વધેલા સ્ટેજમાં આવે છે, એટલે કે રોગ ઓલરેડી ફેલાયેલો છે. પેશાબની થેલી ઉપર, સંડાસની જગ્યા પર, આ બધી જ જગ્યાએ આ રોગ પ્રસરેલો હોઈ શકે છે. લોકો અમને આવું પૂછે કે બેન લેપ્રોસ્કોપી કરાવી નાખીએ ને, રોબોટના આટલા બધા પૈસા કેમ ખર્ચવાના? નરી આંખે દેખાતું 1 મિલીમીટર રોગ પેટમાંથી નીકળી જવો જોઈએ તો જ આ દર્દીને સારા થવાના ચાન્સીસ મળે, અદરવાઇઝ ના મળે. ઓવેરિયન કેન્સરના કેસીસમાં શું માત્ર મોટી ઉંમરની જે સ્ત્રીઓ છે એમને જ થાય છે કે પછી જે યંગસ્ટર છે એમને પણ થાય છે? આ ઓવેરિયન કેન્સર અને ફેમિલી હિસ્ટ્રીને કંઈ લેવા દેવા છે ખરા? જેને ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ છે, 1 કે 2 કે એથી વધારે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવને ઓવેરિયન, બ્રેસ્ટ, ગર્ભાશયનું કે આંતરડાનું કેન્સર છે તો એ લોકોએ ચોક્કસ જીનેટિક કાઉન્સલરને મળવું જોઈએ, કારણ કે એમાં 35 થી 70% ચાન્સ છે કે એ દીકરીને પણ ઓવેરિયન કે બ્રેસ્ટ કેન્સર થશે. એક સિમ્પલ સવાલ છે, મહિલાઓ પોતાની હેલ્થને કેમ પ્રાયોરિટી નથી આપતી કે પછી એને લાસ્ટ પ્રાયોરિટીમાં રાખે છે? પોતાની ફેમિલીને બધું જ ધ્યાન રાખશે, પોતાના બાળકોનું બધું જ ધ્યાન રાખશે, પરંતુ પોતાની વાત આવશે, પોતાના હેલ્થની વાત આવશે ને ત્યારે એમ કહેશે કે આપણે બધું જ ચાલે. પરંતુ આ બધું જ નહીં ચાલે, કારણ કે અત્યારે જીવનની અંદર ઘણી બધી વખત એવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ જતી હોય છે કે પછીથી હેરાન થવું પડે છે. અત્યારે એવા કેન્સર પણ અત્યારે એવા આવી ગયા છે કે જેને કારણે મહિલાઓએ પહેલેથી જ એનું ધ્યાન રાખવું જરૂરી છે. ઓવેરિયન કેન્સર જે ઘણી બધી મહિલાઓને ખબર નથી પરંતુ એ સાયલન્ટલી પીડાઈ રહી છે. અને ઓવેરિયન કેન્સર જેની વાત કરી રહ્યા છે એ સાયલન્ટ કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ ઓવેરિયન કેન્સર શું છે, ઓવેરિયન કેન્સરથી કઈ રીતના બચી શકે છે, ટ્રીટમેન્ટ શું છે, આ બધાની વાત આજના અમારા પોડકાસ્ટમાં અમે કરવા જઈ રહ્યા છીએ. આ માટે થઈને અમારી સાથે છે ડૉક્ટર કલ્પના કોઠારી કે જેઓ રોબોટિક સર્જરી તથા HIPEC જેવી એડવાન્સ ટ્રીટમેન્ટમાં નિષ્ણાત છે. સો કલ્પના મેડમ, સૌથી પહેલા તો VTV ડિજિટલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલો પ્રશ્ન જે પૂછી લઈશ કે ઓવેરિયન કેન્સરની આપણે વાત કરી રહ્યા છે તો ઓવેરિયન કેન્સર એકચ્યુઅલમાં છે શું? ઓવેરિયન કેન્સરનું શુદ્ધ ગુજરાતી કરીએ એટલે કે અંડાશયનું કેન્સર. અંડાશય સ્ત્રીના પ્રજનન તંત્રનો એક બહુ જ અગત્યનો ભાગ છે, કારણ કે એ હોર્મોન્સ આપીને માસિક ધર્મનું નિયંત્રણ કરે અને અંડબીજ આપીને સંતતિ પ્રાપ્તિમાં પણ મદદ કરે છે. હવે આ જે અંડબીજ છે એ 3 પ્રકારના કોષોનું બનેલું છે અને એમાં આ 3 કોષોમાં જુદી જુદી જાતના કેન્સર થાય અને જુદી જુદી ઉંમરની સ્ત્રીઓને થાય. પહેલું આપણે વાત કરીએ તો સરફેસ એપિથેલિયમ એટલે કે બહારના જે અંડાશયની બહાર જે કોષનું લેયર છે એમાંથી જે કેન્સર થાય એને એપિથેલિયલ ઓવેરિયન ટ્યુમર કહેવાય અને એ જનરલી 35 થી 65 વર્ષની ઉંમરમાં વધારે સામાન્ય છે. જ્યારે અંડબીજ પ્રોડ્યુસ કરતું જે કોષ છે એમાંથી જે ટ્યુમર થાય કે કેન્સર થાય એને જર્મ સેલ ટ્યુમર કહેવાય અને એ નાની દીકરીઓમાં થાય છે. ત્રીજું જે કેન્સર થાય છે એ હોર્મોન પ્રોડ્યુસ કરતા કોષોમાંથી થાય છે અને એને સ્ટ્રોમલ સેલ ટ્યુમર કહેવાય અને એ જનરલી કાં તો 20 વર્ષ પહેલાં અથવા 70 વર્ષ પછી જોવા મળે છે. તો મેડમ આને સાયલન્ટ કેન્સર તરીકે કેમ ઓળખવામાં આવે છે? એની પાછળનું કોઈ સ્પેસિફિક રીઝન? ગાયનેકમાં 4 જ કેન્સર આવે, બીજા બધા કેન્સર એવા છે કે જે
બ્લીડિંગના રૂપે અથવા ચામડીમાં ચાંદાના રૂપે આપણને એક ચિહ્ન આપી જ દે કે કંઈક ગરબડ ચાલી રહી છે. જ્યારે અંડાશયનું કેન્સર એવી વસ્તુ છે કે જે આપણને આવા ચિહ્નો આપતી નથી. એનું કારણ એવું છે કે એ બહુ નાનું છે. બંને બાજુનો અંડાશય ગર્ભાશયની બાજુમાં આવે, બંને નાના અખરોટની સાઇઝના હોય, અને એ જ્યાં સુધી કેન્સરના કારણે મોટા થાય ને ત્યાં સુધી એ ક્યાંય આજુબાજુના અવયવ ઉપર દબાણ કરીને પ્રેશર કે પેન આપણને એવા કોઈ સિમ્ટમ્સ આપતું જ નથી. જ્યારે એ ગાંઠ મોટી થાય ત્યારે એ પેટ ઉપરથી મળે, અથવા આ જ્યારે કેન્સર બોડીના બીજા અવયવોમાં પ્રસરે ત્યારે પેટમાં પાણી ભરાય, એટલે કાં તો મોટી ગાંઠ કાં તો પેટમાં પાણી ભરેલું સાથે પેશન્ટ અમારી પાસે આવે, પણ ત્યારે આ કેન્સર ઓલરેડી 3જા કે 4થા સ્ટેજમાં પહોંચી ગયું હોય. એટલે જે એક આવું કેન્સર છે કે જે આપણને કોઈ વોર્નિંગ સાઇન્સ, આપણે જેને એવું કહીએ ને કે ડેફિનેટ વોર્નિંગ સાઇન્સ, એવું કંઈ આપતું જ નથી, બહુ વેગ સિમ્ટમ્સ આપે છે. એટલે એને આપણે સાયલન્ટ કેન્સર કીધું છે. બરાબર છે. તમે જેવી રીતના કીધું કે સાઇન કોઈ નથી આપતું, હમ. પણ આજના સમયમાં આપણે 2026ની અંદર જીવી રહ્યા છે, તે એ સમયની અંદર આ જે ઓવેરિયન કેન્સર છે એ કેટલું સામાન્ય થઈ ગયું છે? ઓવેરિયન કેન્સર બીજા અંગોના કે અવયવોના કેન્સરની વાત કરીએ તો ઘણા ઓછા પ્રમાણમાં છે. હવે હું 100 એવા જ દર્દીઓની વાત કરું કે જેને પ્રજનન તંત્રના એટલે કે ગાયનેક કેન્સર્સ છે, તો એમાંથી 100માંથી માત્ર 14% જ અંડાશયનું કેન્સર હોય છે. દુનિયાભરનું આપણે ઇન્સિડન્સ લેવા જઈએ તો દર વર્ષે 2.5 લાખ નવા કેસ નોંધાય. ઇન્ડિયામાં લગભગ 50,000 નવા કેસ નોંધાય. પણ આમાં તકલીફની વાત આખી ત્યાં છે કે ભલે ઓછા લોકોને આ કેન્સર થાય છે, પણ એનું નિદાન એટલા બધા મોડા સ્ટેજમાં થાય છે કે આ કેન્સરને કારણે મૃત્યુ આંક બહુ મોટો છે. ઓકે, આમ જોવા જઈએ તો મેડમ એમ કહેવાય કે કોઈ પણ વ્યક્તિને કેન્સર થાય ને, આ ખાલી માન્યતા છે કે મોટી ઉંમર હોય ને ત્યારે જ આ કેન્સર થતું હોય છે. પરંતુ આના કેસમાં, ઓવેરિયન કેન્સરના કેસીસમાં શું માત્ર મોટી ઉંમરની જે સ્ત્રીઓ છે એમને જ થાય છે કે પછી જે યંગસ્ટર છે એમને પણ થાય છે? મેં હમણાં જ કીધું ને કે 3 જાતના કેન્સર છે અને દરેક કેન્સર જુદી ઉંમરની સ્ત્રીઓને થાય છે. સો જે જર્મ સેલ ટ્યુમર છે એ નાની દીકરીઓને થાય છે, પણ ઈશ્વર જ્યારે આટલી નાની દીકરીને કેન્સર આપે ત્યારે એની સાથે દયાભાવ પણ રાખે છે. આ કેન્સરની ગાંઠ એટલી ઝડપથી વધે છે કે તરત જ અઠવાડિયા 10 દિવસમાં મોટી ગાંઠ સાથે અથવા સખત દુખાવા સાથે દર્દી પોતાના ડૉક્ટર પાસે પહોંચી જાય છે, અને એટલે એનું 90% નિદાન પહેલા સ્ટેજમાં જ થઈ જાય. બીજું કે બાજુનું અંડાશય અને ગર્ભાશય પર આ કેન્સરની કોઈ અસર નથી હોતી. આ એક છે ડિઝર્મિનોમા નામનું કેન્સર કે જેમાં 11%માં બંને બાજુના અંડાશય પકડાય છે, અને ત્યારે અમારા માટે પણ મુશ્કેલભરી સ્થિતિ આવે જ્યારે અમે આવી દીકરીઓની સારવાર કરતા હોય. પણ બાકીના કેસમાં ભલે આ કેન્સર બીજા બધા અવયવમાં પ્રસરી ગયો હોય, ઓમેન્ટમ એટલે કે ચરબીના પડદામાં ગયું છે, પેટની અંદરની ચામડીમાં ગયું છે, નોડ્સમાં ગયું છે, તે છતાં એ બાજુના અંડાશયને ગર્ભાશયને અકબંધ રાખે. એટલે મોટું ઓપરેશન કરીએ, બધું કાઢી નાખીએ, પણ ગર્ભાશય અને અંડાશય રાખી મૂકીએ. આ દીકરીઓને જ્યારે કિમોથેરાપી આપીએ, કારણ કે એડવાન્સ કેન્સર છે, ત્યારે પણ અમે ઓવ્યુલેશન સપ્રેશન કરી અને આ બધાથી આપણે એની પ્રજનન શક્તિને એકદમ અકબંધ રાખી શકીએ છીએ. ખૂબ સરસ વાત કરી. પણ હજી એક પ્રશ્ન કે આ ઓવેરિયન કેન્સર અને ફેમિલી હિસ્ટ્રીને કંઈ લેવા દેવા છે ખરા? આપણે એવી માન્યતા હતી કે કેન્સર ચેપી પણ નથી અને વારસાગત પણ નથી, પણ હવે છેલ્લા 20 વર્ષના સંશોધનોમાં આપણને એવું જાણવા મળ્યું છે કે અમુક કેન્સર વારસાગત છે, અને એમાં હવે અંડાશયનું કેન્સર, સ્તનનું કેન્સર, ગર્ભાશયની અંદરની ચામડીનું કેન્સર, આંતરડાનું કેન્સર, હવે આ બધા કેન્સર જીનેટિક પ્રોબ્લેમ્સના લીધે થતા હોય છે, અને એના જીનેટિક ટેસ્ટ પણ ડેફિનેટલી હવે અવેલેબલ છે આપણી પાસે. હવે ધારો કે તમારા જ ફર્સ્ટ ડિગ્રી રિલેટિવમાં માસી, ફોઈ, બેન, મમ્મી, નાની, દાદી, આમાં કોઈમાં પણ આવું ઓવેરિયન કે બ્રેસ્ટનું કેન્સર છે, અને તમે એમનું ટેસ્ટિંગ કરાવ્યું છે અને એમાં BRCA પોઝિટિવ આવે છે, તો હું એવું ચોક્કસ કહીશ કે એટલીસ્ટ જો 2થી વધારે આવા તમારા ફેમિલીમાં રિલેટિવ્સ છે તો તમારે તમારું પણ BRCA ટેસ્ટિંગ કરાવવું જોઈએ. અને BRCA ટેસ્ટિંગમાં જો તમારું BRCA પોઝિટિવ આવે છે તો તમને પોતાને અંડાશયનું કેન્સર થવાના ચાન્સ 35થી 70% થઈ જાય છે એઝ કમ્પેર ટુ નોર્મલ પોપ્યુલેશન. સો આવા સંજોગોમાં હું ચોક્કસ એવું કહું કે ફેમિલી હિસ્ટ્રી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને જીનેટિક્સ વિથ કાઉન્સેલિંગ એન્ડ જીનેટિક વર્કઅપ
એ આ જમાનામાં બહુ જ અગત્યનું છે. બરાબર છે મેડમ. પણ આ જે ઓવેરિયન કેન્સર છે એની શરૂઆત થતી હશે તો કોઈ પણ એમાં સંકેતો દેખાતા હશે ને, કોઈ પણ લક્ષણ તો દેખાતા હશે ને કે જ્યાંથી ખબર પડે કે ભાઈ હવે ડોક્ટરને બતાવવું જરૂરી છે. આપણે ત્યાં તો બહેનો એટલી બધી બિઝી હોય છે ને, દીકરીઓ દીકરાઓ ફેમિલીનું ધ્યાન રાખવામાં, કે મોટા મોટા સિમ્ટમ્સને પણ અવગણતા હોય છે. તો આ તો એક એવું કેન્સર છે કે જે બહુ જ અનિશ્ચિત સંકેતો આપ્યા કરે છે અને એ બીજી બીમારીઓને મેચ કરીને બહેનો ચૂપ રહી જાય, એની અવગણના કરી દે છે. સે ફોર એક્ઝામ્પલ, પેટ ફૂલી જાય છે તો એવું કે ગેસ થયો હશે એટલે ફૂલી જાય છે. ઘડી ઘડી બાથરૂમ જવું પડે છે તો એવું માનશે કે યુરિનમાં ઇન્ફેક્શન થયું હશે. કોઈક વાર અપચો લાગે, ઉપકા ઉલટી થાય તો એવું માની લે કે આ તો ગઈકાલે આવું કંઈક ખાધું હતું ને બહારનું ખાધું હતું એટલે અત્યારે આ પ્રોબ્લેમ છે. સો આવું બધું માનીને એ લોકો આ બધા ચિહ્નોને અવગણના કર્યા જ કરે છે. પણ આમાં અગત્યનું વસ્તુ એ છે કે જો આ ચિહ્નો તમારા લાંબા ચાલે છે કે અઠવાડિયાથી વધારે ચાલે છે, દવા લેવા છતાં તમે જાતે દવા કરવાના, દવા લો છો મટતા નથી, ઘરગથ્થુ ઉપાય કરો છો મટતું નથી, તો એટલીસ્ટ 7 થી 10 દિવસ બહુ થઈ ગયું, તરત જ તમારા તબીબનો સંપર્ક કરો, કારણ કે આમાં કંઈક ગંભીર હોઈ શકે. એટલે આ બધા ચિહ્નોને અવગણવા બહુ જ ખરાબ વસ્તુ છે અને એના લીધે જ અત્યારે અંડાશયના કેન્સર અમારી પાસે મોડા સ્ટેજમાં આવે છે. તો પણ આનું જ્યારે નિદાન કરવામાં આવતું હોય છે ત્યારે એવું કેમ કહેવામાં આવતું હોય છે કે આ એડવાન્સ સ્ટેજમાં જ આનું નિદાન થશે? મેં કીધું એવું કારણ કે આપણે નાના નાના સિમ્ટમ્સ હોય ત્યારે અંડાશયના કેન્સરને વહેલું પકડવાનો આપણી પાસે ચાન્સ છે અને એ આપણે એને અવગણના કરી નાખીએ છીએ, એને નિગ્લેક્ટ કરી દઈએ છીએ, ડૉક્ટરને મળતા નથી. એટલે પછી આ ગાંઠ જ્યારે મોટી થાય, પેટ ઉપર બહાર આવે અથવા આ રોગ પેટના બીજા અવયવમાં ફેલાય અને પાણી ભરાય, ત્યારે તમે તમારા ડૉક્ટર પાસે જાઓ અને ત્યારે અમારે તમને એવું કહેવું પડે કે ઓકે, અંડાશયનું કેન્સર હોય એવું લાગે છે, આપણે નિદાન માટે બીજી બધી ટેસ્ટ કરીશું, પણ અત્યારે તો જે રીતે પાણી ભરાયું છે એટલીસ્ટ 3જા સ્ટેજમાં તો આ કેન્સર છે જ. બરાબર છે. પણ આપણે મેઇન ફોકસ તો એના ઉપર જ રહેવો જોઈએ કે કોઈને પણ કેન્સર ના થાય. પણ તો ઓવેરિયન કેન્સર કોઈને થાય નહીં, કોઈ સ્ત્રી આનાથી પીડાય નહીં, એના માટે સ્ત્રીએ શું ધ્યાન રાખવું જોઈએ? સ્ત્રીએ અંડાશયના કેન્સરમાં અનફોર્ચ્યુનેટલી આપણી પાસે સ્ક્રીનિંગ નથી. સો પહેલી મારી વાત આવી છે જે રિપીટેડલી મેં કીધી કે કોઈ પણ આવા નાના ચિહ્નો આવે તો એને અવગણશો નહીં. 7 થી 10 દિવસ જો ચાલે છે તો તરત જ તમારા તબીબનો, તમારા ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરો, જેથી આગળ એનું કંઈક નિદાન થાય અને એનું નિવારણ આવે. બીજું, તમે એવું વિચારી શકો કે હજી એના બહુ જ પ્રૂવન રિઝલ્ટ્સ નથી, પણ 5 વર્ષથી વધારે જો તમે ઓસી પીલ્સ એટલે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પીલ્સ ખાવ છો તો 50% ચાન્સ છે કે તમને કેન્સર અંડાશયનું નહીં થાય. પ્લસ અગત્યનું કે જો તમારે ફેમિલી હિસ્ટ્રી છે તો તમે નાની ઉંમરમાં પણ ટ્યુબ્સ કઢાવી નાખો, એટલે કે અંડનળીઓ કઢાવી નાખો, જેથી તમારા માસિક ધર્મમાં કોઈ ફરક નથી પડવાનો. બેઝિકલી અંડાશયનું કેન્સર 3 જગ્યાએથી આવી શકે. અંડનળીમાંથી આવે, અંડાશયમાંથી આવે અને પેટની અંદરની પાતળી ચામડીમાંથી પણ આવી શકે. હવે અંડનળીઓ નીકળી ગઈ એટલે એક કારણ નીકળી ગયું. 40 વર્ષની ઉંમર પછી તમે હવે રેડી છો કે ઓકે, હવે મને માસિક સ્રાવ નહીં આવે, મેનોપોઝ આવી જશે તો આઈ એમ ફાઇન, તો એ વખતે તમે અંડનળી, અંડાશય અને ગર્ભાશય બધું જ કઢાવી નાખી શકો. પછી એક નાનું જોખમ રહે કે તમને પ્રાઇમરી પેરિટોનિયમમાંથી પણ આ કેન્સર થઈ શકે, પણ 80% ચાન્સ તમારો એવો થઈ જાય કે આ અવયવ નીકળી ગયા છે તો તમને અંડાશયનું કેન્સર નહીં થાય. ઓકે. હવે આજકાલ આપણે બધા જોઈએ છીએ કે સ્ત્રી હોય કે પુરુષ, બધાના જે લાઈફસ્ટાઈલ છે એ ઘણી બધી બદલી ગઈ છે. જો ભોજનની વાત કરીએ, ખાવાની વાત કરીએ તો આજના સમયમાં જે આપણે ભોજન લઈએ પણ છે ને એટલું કેમિકલ વાળું ને બધું જ થઈ ગયું છે. લાઈફસ્ટાઈલ લોકોની એવી થઈ ગઈ છે કે રાત્રે 1:30 વાગે 2 વાગે સૂવે, સવારે ઉઠે મોડા. તો બધાની વચ્ચે આ જે કેન્સર છે એ થવાની શક્યતા પણ વધી જતી હશે ને? સો આમાં અમે એવું કહીએ કે આજે લાઇફસ્ટાઈલની વાતો કરીને એમાં એન્ડોમેટ્રિયલ કેન્સર એટલે કે ગર્ભાશયની અંદરની ચામડીનું કેન્સર, એના ચાન્સ વધી જાય છે. કારણ કે આ લાઇફસ્ટાઈલ ચેન્જમાં જ્યારે તમે બહારનું ખાવ છો, વધારે પડતો ચરબીવાળો ખોરાક, વધારે પડતો પ્રિઝર્વેટિવવાળો ખોરાક ખાવ છો, અલ્ટિમેટલી તમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન થાય છે. કસરતનો તો કોઈની પાસે ટાઈમ છે જ નહીં. સો આવા બધા સંજોગોમાં એન્ડોમેટ્રિયલ કેન્સર એટલે કે ગર્ભાશયનું કેન્સર વધે છે. અંડાશયનું કેન્સરમાં અત્યારની લાઇફસ્ટાઈલમાં એક જ ફેક્ટરનું બ્લેમ કરીશ, એ કે મોડા લગ્ન, ઓછી પ્રેગ્નન્સી અને લેટ પ્રેગ્નન્સી એટલે કે 35 વર્ષની ઉંમર પછી અને એક જ પ્રેગ્નન્સી, તો તમારું અંડાશય બિચારું કન્ટિન્યુઅસલી ઓવ્યુલેશનનું કામ કર્યા કરે
એટલે એમાં કોષનું વિભાજન થાય અને ક્યારેક આ કોષ ગુસ્સે થઈ અને અનિયમિત વિભાજન કરવા માંડે એટલે તમને અંડાશયનું કેન્સર થઈ શકે. સો લાઇફસ્ટાઇલ કરતાં આ જે છે કે જૂના જમાનામાં વહેલા લગ્ન કરતા હતા, 1-2 બચ્ચા 3 બચ્ચા સુધી થવા દેતા હતા. આઈ અન્ડરસ્ટેન્ડ કે આ જમાનામાં તો એ શક્ય નથી, પણ એટલીસ્ટ અર્લી મેરેજ, અર્લી પ્રેગ્નન્સી ઇઝ ઓલ્સો હેલ્પફુલ. તો તમે આમાં કીધું કે સ્ક્રીનિંગ પોસિબલ નથી, તો કોઈ એવા ટેસ્ટ છે કે જેનાથી ખબર પડી શકે કે ભાઈ આનાથી હવે થોડું સાવધાન થવાની જરૂર છે? ટેસ્ટ તો નથી, સ્ક્રીનિંગ નથી, સો તમારે તમારા ચિહ્નો પર જ ધ્યાન રાખવાનું છે, એને અવગણવાના નથી. પણ હા, અમે જે ફેમિલીઝ અમારી પાસે હવે એવા આવે કે જેમાં ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ 2-3 જણાને જુદી જુદી ટાઈપના આવા વારસાગત આવતા કેન્સર છે, તો ત્યાં અમે એમની દીકરીઓને અમે એવી સલાહ આપીએ છીએ કે 35 વર્ષ પછી તો એટલીસ્ટ દર વર્ષે એકવાર તમે તબીબી તપાસ કરાવો. તબીબી તપાસ કરીને સોનોગ્રાફી કરાવો અને સોનોગ્રાફી સાથે એક CA-125 જે અંડાશયને માટેનું ટ્યુમર માર્કર કહેવાય છે એ કરાવો. જો આમાં કંઈ મળશે તો પણ અંડાશયમાં પ્રી કેન્સરનો તબક્કો જ નથી, એટલે ફર્સ્ટ સ્ટેજમાં મળી જાય, પણ તો પણ 80% લોકોને ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજના અંડાશયના કેન્સરમાં અમે સારા કરી શકીએ. બરાબર છે. તો કયા એવા લક્ષણ દેખાય કે જ્યાં સ્પેશિયલાઇઝ જે શું કહેવાય અલ્ટ્રાસાઉન્ડ છે એ કરાવવું જોઈએ? આપણે ત્યાં છે ને બહુ જ બધી લેબોરેટરીઝ, બહુ જ બધા રેડિયોલોજી યુનિટ્સવાળાએ હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ ચાલુ કર્યા છે અને એમાં એ લોકો હવે ટ્યુમર માર્કર્સ કરવા માંડ્યા છે. હવે લેટ મી ટેલ યુ, CA-125 બહુ નોન સ્પેસિફિક ટ્યુમર માર્કર છે. સો અમે એને એવી રીતે વાપરીએ કે મારી પાસે દર્દી આવે છે, એને અંડાશયનું કેન્સર છે, મોટી ગાંઠ છે, પેટમાં પાણી ભરાયું છે, પ્રસરેલું છે અને એનું CA-125 ધારો કે 1500 છે, 1600 છે, 2000 છે, તો અમે એને કોરિલેટ કરીએ કે ઓકે, હવે આ જે કેન્સર છે એને આપણે જ્યારે ટ્રીટ કરીએ છીએ, આઈધર સર્જરી, કિમોથેરાપી કે બંને, ત્યારે એ CA-125નું લેવલ ઘટે અને નોર્મલ થઈ જાય. પણ પછી જો આ પેશન્ટને ફરી રોગ ઉથલો મારે તો સૌથી પહેલું ઇન્ડિકેશન CA-125ના વધવાથી અમને મળે. પણ તમે નોર્મલ છો, ખાલી હેલ્થ ચેક કરાવો છો અને તમારું CA-125 45-50 આવે અને તરત જ તમારા મગજમાં બીક ચાલુ થઈ જાય કે હવે મને અંડાશયનું કેન્સર હશે. તમે નહીં માનો, અમે અઠવાડિયામાં 2 થી 3 આવા પેશન્ટ જોઈએ છે કે જે લોકો બહાર હેલ્થ ચેકઅપ કરાવી લે છે અને પછી આવા રિપોર્ટ સાથે ગભરાતા અમારી સુધી પહોંચે છે અને એમાંથી લગભગ કોઈને અંડાશયનું કેન્સર નીકળતું નથી. કારણ કે CA-125 ફાઇબ્રોઇડ, એન્ડોમેટ્રિયસ એ બધામાં પણ વધી શકે. ઇવન સામાન્ય એસિડિટી તમને હશે તો તમારું CA-125 40 થઈ જશે. એટલે એવું નહીં. એ જ રીતે અલ્ટ્રાસાઉન્ડ પણ જાતે ના કરાવશો, કારણ કે તમે એ રેડિયોલોજિસ્ટને પાસે અલ્ટ્રાસાઉન્ડમાં શું જોવડાવવા માંગો છો? ના, એ એના કરતાં તમારા ગાયનેકોલોજિસ્ટને પાસે જાઓ, એમને તમારી તપાસ કરવા દો ને એ જો તમને સજેસ્ટ કરે તો પછી એમને કંઈક અજુગતું મળશે તો એ સ્પેશિયલાઇઝ અલ્ટ્રાસાઉન્ડ એકલું જ નહીં, એ પછી તમારી પાસે CT સ્કેન, MRI, PET CT કરીને નિદાન સુધી પહોંચી જશે. ઓકે, બરાબર છે. તો આ પેલ્વિક એક્ઝામ શું છે અને સ્ત્રીઓએ શા માટે એ કરાવવું જોઈએ? પેલ્વિક એક્ઝામિનેશન એટલે તમે જ્યારે તમારા ગાયનેકોલોજિસ્ટ પાસે જાઓ ત્યારે સૌથી પહેલાં એ સ્પેક્યુલમ મૂકીને તમારા ગર્ભાશયના મુખને જોશે અને ત્યારબાદ હાથથી એ ગર્ભાશય અને એની બાજુના અંડાશયમાં કંઈક ખરાબી નથી એ જોવા માટે દબાવીને તપાસ કરશે. આને પેલ્વિક એક્ઝામિનેશન કહેવાય. હવે અંડાશયના કેન્સરમાં આનો બહુ ઉપયોગ નથી, કારણ કે 2-3 સેન્ટીમીટરની અંડાશયની ગાંઠ ના હોય અને સિમ્પલ સિસ્ટ હોય વિચ ઇઝ અ ફિઝિયોલોજિકલ, એટલે માસિક ધર્મ દરમિયાન પહેલા 15 દિવસમાં પાણી ભરાયેલી ગાંઠ, જેને ફોલિક્યુલર સિસ્ટ કહેવાય, એવું થઈ શકે. 15 થી 20મા દિવસમાં લ્યુટિયલ સિસ્ટ એટલે કે લોહી ભરાયેલી ગાંઠ થઈ શકે, જે બીજી સાયકલમાં એની મેળે જતી રહેવાની છે. સો અગત્યનું આ છે તમારા માટે કે તમે પેલ્વિક એક્ઝામિનેશન કરાવો તો એના માટે કરાવો કે ગર્ભાશયનું મુખ જે દેખાય છે એના ઉપરથી પેપ્સમિયર લઈ શકાય અને તમને જનરલ ગાયનેક હેલ્થ ખબર પડે કે ઓકે, મને ઇન્ફેક્શન નથી, મને મારું જે મ્યુકોઝા છે, લાઇનિંગ છે, એ બધી હેલ્ધી છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, મારું ગર્ભાશય નોર્મલ સાઇઝનું છે, એમાં કોઈ ફાઇબ્રોઇડ નથી. સો આ બધું જાણવા માટે પેલ્વિક એક્ઝામિનેશન દર 3 થી 5 વર્ષે, ઇફ તમને કોઈ ચિહ્ન નથી તો દર 3 થી 5 વર્ષે એકવાર કરાવવું જોઈએ. તમે હમણાં વાત કરી હતી કે પેટ ફૂલવું, એસિડિટી થવી, આ ઘણા બધા એવા સિમ્પટમ્સ છે કે જે લોકોને થાય ને, તો સ્ત્રીઓને થાય ને તો એને સાવધાન થઈ જવું જોઈએ. પણ હવે ઘણા બધી સ્ત્રીઓને એવું હોય કે એમને 2-3 દિવસે એસિડિટી થતી હોય, પેટ ફૂલવા જેવી સમસ્યા થતી હોય છે. પણ એવી કેવી સિચ્યુએશન ઊભી થાય કે જ્યાં
થોડું સાવધાન થઈ જવું જોઈએ અને સીધું ડૉક્ટર પાસે જવું જોઈએ. કારણ કે જે સ્ત્રીઓ છે એમની એક ફરિયાદ હોતી હોય છે કે 2-3 દિવસે એમને આ સમસ્યા ઉત્પન્ન થાય છે. પરંતુ સામાન્ય સમસ્યા અને કેન્સરની સમસ્યા આ બંને વચ્ચેનો ડિફરન્સ એ સામાન્ય સ્ત્રી કઈ રીતે સમજી શકશે? બસ મેં આગળ કીધું એવી જ રીતે કે જો આ તમને જે કંઈ પેટ ફૂલવાના, એસિડિટીના, અપચાના, ઝાડો, ઉલટી, કબજિયાત એ બધું જો અઠવાડિયા 10 દિવસથી ઘરગથ્થુ ઉપાય કરવા છતાં પણ ચાલુ જ રહે છે તો તમારે તમારા ડૉક્ટરને મળવું જ જોઈએ. અને ક્યારેક એવું થાય કે મટી જાય છે 2 દિવસમાં પણ પછી 2 મહિને ફરી આવે છે, પછી 1.5 મહિને ફરી આવે છે. તો જ્યારે આ સિમ્પટમ્સ 1 વર્ષમાં 7 થી 8 વાર રિપીટ થાય તો તમારે એને ઇગ્નોર નથી કરવાના. તો તમારે તમારા તબીબને મળવાનું જ છે. હવે જનરલ સર્જન અને ગાયનેકોલોજિસ્ટમાં બંને વચ્ચેનો તફાવત શું છે? તમે મને ગાયનેકોલોજિસ્ટ અને જનરલ સર્જનનો તફાવત પૂછ્યો તો એ તો બહુ મોટો છે. ગાયનેકોલોજિસ્ટ જનરલી ડિલિવરીઝ ને એ બધા માટે હોય છે, પણ હવે સ્પેશિયાલિટીના જમાનામાં ઓન્કોસર્જન જે છે એ જનરલ ઓન્કોસર્જન કે જે શરીરના દરેક અવયવમાં થતા કેન્સરની ટ્રીટમેન્ટ કરે છે. વેરિયસ ગાયનેક ઓન્કોસર્જન આ શબ્દ જ તમને કહે છે કે એ ખાલી પ્રજનન તંત્રમાં થતા 4 જ પ્રકારના કેન્સરની ટ્રીટમેન્ટ કરે છે. સો ઇટ ઇઝ અ સ્પેશિયલાઇઝેશન ઇન અ સ્પેશિયલાઇઝેશન કે ભાઈ તમે જનરલ સર્જન થયા પછી કેન્સર સર્જન થયા, પણ કેન્સર સર્જનની સાથે સાથે હવે તમે એક વધારે સ્પેશિયલાઇઝેશન કર્યું જેને ગાયનેક કેન્સર સર્જન કહેવાય અથવા ગાયનેક કેન્સર સર્જરી અમે કરતા હોઈએ. અને આનો આખો ડિફરન્સ જ એવો છે કે અમારું ફોકસ જ આ 4 કેન્સર પર છે. એટલે અમારા ફિલ્ડમાં થતા નવા બધા જ સંશોધનો સાથે નવી જે ટ્રીટમેન્ટ માટે પદ્ધતિઓ આવતી હોય, ડાયગ્નોસિસ માટે પદ્ધતિઓ આવતી હોય, એ બધાની જ સાથે અમે ખૂબ ફેમિલિયર રહી શકીએ અને એ પદ્ધતિઓની બધી જ રીતો અમે અમારા પેશન્ટની સાથે એની સારવારમાં લગાડીને વધારે સારું રિઝલ્ટ આપી શકીએ. ઓન્કોસર્જન પણ ગાયનેક ઓન્કોસર્જરી કરી જ શકે, પણ એ કદાચ આટલા બધા કેન્સરને જ્યારે ટ્રીટ કરતા હોય ત્યારે પર્ટિક્યુલર 4 કેન્સર ઉપર એમનું ધ્યાન એટલું બધું નહીં હોય. ઓકે, બરાબર છે. હવે ખબર પડી ગઈ કે તમને કેન્સર છે. પણ હવે આ બધાની વચ્ચે માત્ર સર્જરી જ એક ઉપાય છે કે પછી બીજો કોઈ ઉપાય છે ખરા? સો સર્જરી અર્લી સ્ટેજ કેન્સરમાં જ પોસિબલ હોય. આપણે અંડાશયના જ કેન્સરને પકડીને અત્યારે ચાલીએ છીએ તો પહેલાં કે બીજા સ્ટેજમાં જે દર્દીઓ અમારી પાસે આવે અમારે કન્ફર્મ કરવું પડે ને એના માટે અમે એમનું MRI પેલ્વિસ વિથ પેટ CT સ્કેન બધું જ કરાવી લઈએ કે એ ટ્યુમર ખરેખર જ પહેલાં કે બીજા સ્ટેજનું છે, ક્યાંય જ પ્રસર્યું નથી, તો અમે એમને ડાયરેક્ટ ઓપરેશનનો ઓપ્શન આપીએ. પણ આમાંથી પણ 90થી વધારે ટકા લોકોને કિમોથેરાપીની તો જરૂર પડે જ, પણ પહેલાં ઓપરેશન અને પછી કિમોથેરાપી. પણ મેં કીધું એમ 80% દર્દીઓ તો અમારી પાસે આગળ વધેલા સ્ટેજમાં આવે છે, એટલે કે રોગ ઓલરેડી ફેલાયેલો છે, 3જા સ્ટેજમાં છે, આંતરડા ઉપર રોગ છે, આંતરડાના પડદા ઉપર રોગ છે, લીવરના સરફેસ ઉપર રોગ છે, જે હૃદયની સીધી ધમનીને શીરા આવે છે એની આજુબાજુની લિમ્ફ નોડ્સ મોટી થઈ છે, 5 સેન્ટીમીટરની ગાંઠ છે. સો આવા બધા કેસમાં અમારે વિચાર કરવો પડે. અમે પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરીએ, એક એનું PCI કેલ્ક્યુલેશન એવું અમારી પાસે સાધન છે, એ અમે જોઈએ અને પછી અમે નક્કી કરીએ કે ઓકે અમે આ દર્દીનું પેટ ખોલીશું તો અમે 100% રોગ નરી આંખે દેખાતો રોગ કાઢી શકીશું, તો જ અમે ઓપરેશનમાં આગળ વધીએ. જરાક પણ ડાઉટ લાગે તો અમે સૌથી પહેલાં બાયોપ્સી કરીએ, કિમોથેરાપીને આપીને રોગને ડાઉનસ્ટેજ કરીએ અને ત્યારબાદ જ ઓપરેશન કરીએ. કારણ કે આનું જે સ્પેશિયલ ઓપરેશન છે જે આજથી 15-20 વર્ષ પહેલાં અમે પણ નહોતા કરતા, પણ હવે એના જમાનામાં જે ઓપરેશન ઓવેરિયન કેન્સર માટે થાય એને કમ્પ્લીટ સાયટોરિડક્ટિવ સર્જરી કહેવાય, જેનો શુદ્ધ ગુજરાતીમાં મતલબ એવો છે કે નરી આંખે દેખાતું 1 મિલીમીટર રોગ પેટમાંથી નીકળી જવો જોઈએ, તો જ આ દર્દીને સારા થવાના ચાન્સીસ મળે, અધરવાઇઝ ના મળે. ઓકે, બરાબર છે. ખૂબ સરસ વાત કરી. પણ હવે સર્જરી થયા બાદ રિકવરી કેટલા સમયમાં આવે છે? અને આની સાથે સાથે હવે કઈ નવી ટેકનોલોજી આવી છે કે જેનાથી હવે રિકવરી અને જે સર્જરી છે એ બહુ જ સારું થઈ ગયું છે? સો ઓવેરિયન કેન્સર, એડવાન્સ ઓવેરિયન કેન્સરની વાત કરીએ તો મેં જેવું કીધું એવું કમ્પ્લીટ સાયટોરિડક્ટિવ સર્જરી અમે હવે કરતા થયા છે છેલ્લા 12 વર્ષથી. એ કમ્પ્લીટ સાયટોરિડક્ટિવ સર્જરીમાં ખાલી ગર્ભાશય અને અંડાશયની ગાંઠ નથી કાઢવાના હોતા, પણ એ ઉપરાંત પેટ ઉપરથી લટકતો ચરબીનો પડદો એટલે કે ઓમેન્ટમ કાઢવું પડે, પેટની અંદરની આખી પાતળી ચામડી એટલે કે જે ઇવન ડાયાફ્રામને લાઇન કરતી હોય, કિડનીની ઉપર લાઇનિંગ બનાવતી હોય, પેશાબની થેલી ઉપર, સંડાસની જગ્યા પર, આ બધી જ જગ્યાએ આ રોગ પ્રસરેલો હોઈ શકે છે.
સો આ બધી જગ્યાએથી અમારે આ પેરિટોનિયમને ઉપાડી લેવું પડે, લિમ્ફ નોડ્સ કાઢી નાખવી પડે, પગમાં લોહી લઈ જતા ધમની અને શીરા ઉપરથી, હૃદયની સીધી ધમની ને શીરાની આજુબાજુથી. આ ઉપરાંત ક્યારેક બધો રોગ કાઢી નાખવા માટે આ મોટું આંતરડું અથવા નાનું આંતરડાને કાપીને જોડવાનું ઓપરેશન પણ કરવું પડે, લીવરનો કોઈક ભાગ કાઢવો પડે, બરોળ આખીને આખી કાઢી નાખવી પડે. સો આ જે સર્જરી છે એને કમ્પ્લીટ સાયટોરિડક્ટિવ સર્જરી કહેવાય. અને હવે જો આ દર્દી અમારી પાસે ત્રીજા સ્ટેજમાં છે, એટલે કે એનો રોગ પેટ સુધી જ સીમિત છે અને થોરેક્સ એટલે કે ફેફસાના ભાગમાં, ઉદરપટલની ઉપરના ભાગમાં નથી ગયો, તો હવે એક હાઈપેક એટલે કે હાઇપરથર્મિક કીમોથેરાપી અમે આપીએ ઇન્ટ્રાપેરિટોનિયલી. એટલે ગુજરાતીમાં હું તમને સમજાવું તો કીમોથેરાપીને ગરમ કરીને હાઈ ડોઝમાં 42.5 ડિગ્રીએ બધો જ રોગ નીકળી ગયા પછી અમે એક સ્પેશિયલ મશીન દ્વારા પેટની અંદર 90 મિનિટ માટે ફેરવીએ. હવે આ દવાનું શું કામ, હાઈપેકનું શું કામ? તો નરી આંખે દેખાતો બધો રોગ નીકળી ગયો છે, પણ કોઈક કોષ ખરીને અંદર રહી ગયા છે, તો આ કોષને મારણ કરવાનું કામ આ હાઈપેકની ટ્રીટમેન્ટ કરે છે. અને હાઈપેકની ટ્રીટમેન્ટ કર્યા પછી અત્યારે અમારા રિઝલ્ટ અત્યારે 68 થી 70% દર્દીઓ અમારા એડવાન્સ સ્ટેજના સારા થઈ જાય છે. 30%ને ફરી રોગ આવે, પણ ફરી રોગ આવવામાં એમને થોડોક સમય પણ મળી જાય છે. બીજું અગત્યનું એ છે કે આ બધા જ ઓપરેશનો લગભગ 10 થી 12 કલાકના હોય છે. પણ પહેલાં અમારા દર્દીઓ 8-10 દિવસ હોસ્પિટલમાં રહેતા હતા, પણ હવે જે અમે ઇરાસ પ્રોટોકોલ એટલે અર્લી રિકવરી માટેના જે પ્રોટોકોલ્સ યુઝ કરીએ છીએ, એના લીધે હું આવું કહી શકું કે છેલ્લા 3 વર્ષથી મારા CRS હાઈપેકના પેશન્ટ 5મા દિવસે હોસ્પિટલમાંથી ઘરે જતા રહે છે. ત્યારે એમને એક પણ ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ કે દવા ચાલતા નથી હોતા, અને એ સોફ્ટ ડાયટ એટલે કે દાળ ભાત, ઉપમા, પૌવા, ફ્રૂટ, ખીચડી બધું જ ખાઈ શકતા હોય છે અને પોતાનું બધું કામ જાતે કરી શકતા હોય છે. બરાબર છે. તો આ રોબોટિક સર્જરી શું છે? કારણ કે ઘણા બધા અત્યારે આજકાલ ખૂબ જ ચર્ચામાં પણ છે અને ઘણા બધા ડોક્ટર આની સલાહ પણ આપતા હોય છે. તો આ રોબોટિક સર્જરી શું છે અને આ જે ઓવેરિયન કેન્સર છે એમાં કઈ રીતના કામ આવી શકે? ઓકે, સો રોબોટિક સર્જરી એટલે મિનિમલી ઇન્વેઝિવ સર્જરી, એટલે કે તમારે પેટ ઉપર ચીરો નથી મૂકવાનો. અને લેપ્રોસ્કોપી જે બધાને જ ખબર છે, દૂરબીનથી ઓપરેશન કરાવતું. મને દર્દી એવું કહે કે અમે દૂરબીનથી ઓપરેશન કરાવ્યું, લેઝરથી ઓપરેશન કરાવ્યું. સો આ રોબોટિક સર્જરી છે એ આનો જ એક પ્રકાર છે, પણ ધીસ ઇઝ કનેક્ટેડ વિથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને લોકો અમને આવું પૂછે કે બેન લેપ્રોસ્કોપી કરાવી નાખીએ ને, રોબોટના આટલા બધા પૈસા કેમ ખર્ચવાના? સો મારે એમને એવું સમજાવવું પડે કે તમે એપલનો 8 નંબરનો 10 નંબરનો આઈફોન વાપરતા હતા, તો કેમ પછી 13 લીધો ને પછી 13 પછી 15 લીધો ને હવે 17 અને પ્રો મેક્સ કેમ લો છો? સો ધીસ ઇઝ ટેકનોલોજી. જેટલું ટેકનોલોજીમાં એડવાન્સ છે, તો આજે અમારા રોબોટિકના જે કેન્સર સર્જરીઓ થાય છે એમાં રિકવરી બહુ જ ફાસ્ટ થતી હોય છે. ગાયનેક કેન્સરની વાત કરીએ તો રોબોટિક સર્જરી અમે ખાલી ગર્ભાશયના કેન્સર માટે જ વાપરીએ છીએ, કારણ કે બીજા બધામાં હજી એનું ખાસ ઇન્ડિકેશન નથી. અંડાશયના કેન્સરમાં અમે લિમિટેડ યુઝ કરીએ છીએ, પણ હા, જો અમારી પાસે એવું દર્દી આવે કે જેણે બહાર લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરાવી નાખ્યું અને ઓપરેશન પછી ખબર પડે છે કે હવે ગર્ભાશયમાં કેન્સર હતું અથવા અંડાશયમાં કેન્સર હતું, અને એવા સંજોગોમાં અમારે કમ્પ્લીશન સર્જરી એટલે કે આ કેન્સર જ્યાં ફેલાવાની શક્યતા છે એ બધા અવયવો કાઢવાના છે, તો અમે એક પેટ સીટી કરાવીને એવું દેખાય કે ઓકે સારું છે, રોગ કાબૂમાં છે, તો આવામાં અમે એમને રોબોટિક સર્જરી ઓફર કરી શકીએ, જેથી એને પેટ પર લાંબો ચીરો ના આવે. બીજું, જે નાની દીકરીઓમાં જર્મસેલ ટ્યુમર્સ થાય છે એમાં જો ગાંઠ નાની હોય, 5 સેન્ટીમીટર જેવી હોય, તો પણ અમે રોબોટિક સર્જરી એમને ઓફર કરી શકીએ. પણ એમાં મેં આગળ તમને કીધું એમ કે ગર્ભાશય તો સાચવવાનું છે. સો આ ગાંઠને કાઢવા માટે અમારે એક નાનો ચીરો 3-1 સેન્ટીમીટર તો મૂકવો જ પડે. પણ આ ચીરો મૂકવા છતાં દર્દીનું હોસ્પિટલાઇઝેશન ઇઝ લાઈક 1 or 2 days. એની રિકવરી એટલી ફાસ્ટ છે કે છોકરી સ્કૂલે ભણવા જતી હોય તો એ મારે ત્યાં એક સોમવારે ઓપરેશન કરાવે ને બીજા સોમવારથી એ સ્કૂલે જતી થઈ જાય. સો રોબોટિક હેઝ ઇટ્સ ઓન એડવાન્ટેજ. પણ એડવાન્સ કેન્સરમાં હજી ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે, પણ વી આર નોટ શ્યોર કે સારા રિઝલ્ટ મળશે. બરાબર છે. આપણે સર્જરીની વાત કરી જ રહ્યા છે, તો ટાર્ગેટ થેરાપી શું છે? ટાર્ગેટ થેરાપી એ કીમોથેરાપીનો એક એડવાન્સ ઓર સાથેનો ભાગ છે, કારણ કે હવે તો બહુ જ કોમનલી યુઝ થાય છે. ટાર્ગેટ થેરાપી આપવા માટે પર્ટિક્યુલર સેલ ઉપર એ ટાર્ગેટ છે કે નહીં એના માટેના સ્પેશિયલ ટેસ્ટ થાય. હવે અંડાશયના કેન્સરની વાત કરીએ તો અમારામાં જે હાઈ ગ્રેડ સિરસ કાર્સિનોમા હોય
એમાં બેવાસિઝુમેબ અથવા એનું ટ્રેડ નેમ કહે તો એવાસ્ટિન નામનું એક ટાર્ગેટ થેરાપી વપરાય છે. પહેલાં અમે એને ખાલી ઓપરેશન કર્યા પછી ને કિમોથેરાપી આપ્યા પછી મેન્ટેનન્સ કે પેશન્ટને સારું રહે એના માટે વાપરતા હતા. પણ હવે એવા રિઝલ્ટ અમને દેખાડ્યા છે કે અમે એને હવે નિયો એડજન્ટ એટલે કે ઓપરેશન પહેલાં જ અમે કિમોથેરાપી આપીએ એમાં પણ અમે હવે આ એવાસ્ટિન ઇન્જેક્શન્સ વાપરતા થઈ ગયા છે અને એના પરિણામ એકલી કિમોથેરાપી કરતાં ઘણા વધારે સારા છે. ઓકે. અને હજી એક છે જેનેટિક ટેસ્ટિંગ જેને કહેવામાં આવે છે, તો આ બેઝિકલી શું છે? સો એના માટે હું સાચું વ્યક્તિ નથી કે હું ડિટેલમાં તમને કહી શકીશ, પણ બેઝિકલી જીનેટિક કાઉન્સેલર પાસે આ વસ્તુ કોણે કરાવવાની છે એ સમજવાનું છે. આપણે આ વાત એક બે વાર થઈ કે જેને ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ છે, 1 કે 2 કે એથી વધારે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવને ઓવેરિયન, બ્રેસ્ટ, ગર્ભાશયનું કે આંતરડાનું કેન્સર છે, તો એ લોકોએ ચોક્કસ જીનેટિક કાઉન્સેલરને મળવું જોઈએ અને જીનેટિક કાઉન્સેલર એ લોકોનું ફેમિલી ટ્રી ડ્રો કરશે. એના મગજમાં એને ખબર છે કે ઓકે આવા કેન્સર આવે છે તો એમાં આ જીન્સની ખરાબી હોવાની શક્યતા છે અને એ પ્રમાણે તમારું જીનેટિક ટેસ્ટિંગ કરાવે. અંડાશયના કેન્સરમાં અને સ્તનના કેન્સરમાં મોસ્ટ કોમન જીનેટિક ટેસ્ટિંગ બ્રાકા માટે અમે કરાવતા હોઈએ છીએ. એ BRCA1 પોઝિટિવ હોય તો એની પ્રોજેની એટલે કે મમ્મીને BRCA1 પોઝિટિવ છે તો પછી એમની દીકરીનું BRCA1 કરાવવું જોઈએ ને એમનું BRCA1 પોઝિટિવ આવે તો મેં કીધું એમ આપણે પ્રિકોશન્સ લેવા પડે કારણ કે એમાં 35 થી 70% ચાન્સ છે કે એ દીકરીને પણ ઓવેરિયન કે બ્રેસ્ટ કેન્સર થશે. આપણી સામે છે ને એન્જેલિના જોલીનો મોટો દાખલો કે એને મધરને BRCA પોઝિટિવ આવ્યું, એણે પોતાનું કરાવ્યું, એને BRCA પોઝિટિવ આવ્યું એટલે એણે બંને સ્તન કઢાવી નાખ્યા, બંને અંડાશય પણ કઢાવી નાખ્યા, ગર્ભાશય રાખ્યું છે. બરાબર છે. એક છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. હવે 8મીના દિવસે ઓવેરિયન કેન્સર ડે પણ છે અને આની સાથે સાથે જેટલી પણ સ્ત્રીઓ આજનો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને જે જોયો એમને શું એક સલાહ આપશો, શું એક વાત કહેશો કે જે એમના જીવનમાં કંઈક નવું કરાવી શકશે, ફાયદો કરાવી શકશે? બેનો આપણે બહુ જ બધી એકની એક વાત કર્યા જ કરી છે, એને સમરાઇઝ જ કરવાની છે અને હું આમ વિચારતી હતી કે હું આમ કેવી રીતે સમરાઇઝ કરું કે જેથી 3-4 વાક્યમાં જ હું તમારા સુધી આ સંદેશો પહોંચાડું. અને હવે ChatGPTના જમાનામાં મને એક ઇંગ્લિશમાં પોયમ મળી, પછી મેં ChatGPTમાં નાખી અને એનું ગુજરાતી કર્યું. મને એ પોયમ વાંચવી છે. હું તો કવિ તો છું નહીં પણ મને આ ગમી ગયું હતું અને આઈ થિંક બહુ જ સારો સંદેશો લઈને આ પોયમ આવી છે. એટલે 4 જ લીટીની છે પણ સાંભળજો ધ્યાનથી અને માનજો. શરીર આપે સંકેત, સાંભળો એની વાત. રોજ પેટનું ફૂલવું કે દુખાવો કરવો, ના કરો અવગણાત. કુટુંબમાં ઇતિહાસ હોય તો વિલંબ ના કરશો, યોગ્ય ડૉક્ટર પાસે સમયસર પહોંચશો. સ્ક્રીનિંગ નથી તો પણ શું, જાગૃતિ રાખો. તમારા શરીરને સમજો અને જીવનને બચાવો. થેન્ક યુ સો મચ મેડમ. આજનો અમારો જે પોડકાસ્ટ છે ઘણી બધી સ્ત્રીઓને કામ આવશે, ઘણા બધા I hope પરિવારને so. બચાવશે. ખરા તમારો અનુભવ અમારી સાથેનો કેવો રહ્યો એ જરાક આ કેમેરામાં જોઈને. તમારી સાથેનો અને VTV અમારો સાથે. અનુભવ હા. VTV સાથેનો હંમેશા સારો જ હોય કારણ કે આ VTV છે કે જે અમને તમારા સુધી અમારો સંદેશો પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ અગેન. તમને મારો પોડકાસ્ટ કેવો લાગ્યો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે PTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.